નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ વિષય એસપીએનસીસીમાં આપણે લાસ્ટમાં છેલ્લે ચેપ્ટર નંબર 1 બેંકને લગતો પત્ર વ્યવહાર એ આપણે ચેપ્ટર જોયું હતું કે જે ચેપ્ટરની આપણે બેંક સાથે કઈ બાબત માટે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે એ સંદર્ભે આપણે તો કે ચર્ચા કઈ રીતે કે બેંક સાથે કઈ કઈ બાબત અંગે તો કે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે એ સંદર્ભે તો કે આપણે ચર્ચા કઈ રીતે કે બેંક સાથે જે પત્ર વ્યવહાર કરવાનો થતો હોય છે તો કે બેંક સાથે કઈ બાબત અંગે તો કે પત્ર વ્યવહાર કરવાની તો કે જરૂરિયાત ઊભી થતી હોય છે એ સંદર્ભે આપણે ચર્ચા કઈ રીતે. હવે બેંક સાથે આપણે જોયું હતું કે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બેંક સાથે લખવામાં આવતા જે ફરિયાદ પત્રો છે એ સંદર્ભે તો કે આપણે ચર્ચા કઈ રીતે કે બેંકને કયા કયા પ્રકારના ફરિયાદ પત્રો અને કયા કયા પ્રકારના વિનંતી પત્રો લખવામાં આવે છે એ સંદર્ભે તો કે આપણે ચર્ચા કરેલી હતી. તો કે બેંકને કયા કયા પ્રકારના તો કે ફરિયાદ પત્રો અને કયા કયા પ્રકારના વિનંતી પત્રો લખવામાં આવે છે એ સંદર્ભે તો કે આપણે ચર્ચા કઈ રીતે કે જેમ કે ડીમેટ ખાતું ખોલાવવા અંગે, ત્યાર પછી આપણે જોયું હતું કે શૈક્ષણિક લોન મેળવવા અંગે, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ મેળવવા અંગે કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ખોવાઈ ગયેલ હોય તો એ અંગેની વિનંતી કરતા આપણે પત્રો જોયા હતા. અને જેમ કે કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂક, ચેકને ખોટી રીતે અમાન્ય કરેલ હોય તો આ અંગેના આપણે ફરિયાદ પત્રો પણ વિશે અભ્યાસ કર્યો હતો. હવે એમાં બેંકને લગતા પત્ર વ્યવહાર બાદ હવે આપણે ચેપ્ટર નંબર 2 જોઈ છીએ સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર. હવે ચેપ્ટર નંબર 2 જે આપણે પત્ર જોશું એની આપણે પ્રસ્તાવના વિશે ચર્ચા કરી. તો કે પ્રસ્તાવનામાં જોવું તો કે વેપારી સંસ્થાઓને સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વારંવાર થતી હોય છે. તો કે જે રીતે આપણે બેંકને લગતા પત્ર વ્યવહારમાં આપણે ચર્ચા કરી કે ભાઈ આપણે બેંક સાથે વારંવાર તો કે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો કે બેંક સાથે આપણે કઈ કઈ બાબત અંગે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે એ આપણે બેંક સાથેના પત્ર વ્યવહાર ચેપ્ટરમાં આપણે અભ્યાસ કર્યો. આવી જ રીતે તો કે જે વેપારી એકમો છે, જે ધંધાકીય એકમો છે એને તો કે જે જુદા જુદા જે સરકારી વિભાગો છે જેમ કે તાર ટપાલ વિભાગ છે, રેલવે વિભાગ છે, વેચાણ વેરા અને ઇન્કમ ટેક્સ વિભાગ છે, આ સરકારી વિભાગો જાહેર ઉપયોગી જે સેવાઓ પૂરી પાડે છે તે જેમાં આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે જાહેર ઉપયોગી સેવાઓમાં તો કે અગ્નિશામક દળ એટલે કે ફાયર બ્રિગેડ, ત્યાર પછી પોલીસ વિભાગની સેવાઓ કહી શકાય, ત્યાર પછી રેલવે પાર્સલ રેલવે વિભાગની સેવા પણ કહી શકાય, ડ્રેનેજ વિભાગ છે, અગ્નિશામક દળ આપણે જે મેં કીધું ફાયર બ્રિગેડ, ત્યાર પછી વીજળી, આ જુદી જુદી જે જાહેર ઉપયોગી જે સેવાઓ છે જેનો જાહેર જનતા, ત્યાર પછી આપણે આરોગ્ય વિભાગ કહી શકાય, આરોગ્ય વિભાગની સેવાઓ પણ તો કે જે જુદી જુદી જે જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે આ વિભાગો અને જે સ્થાનિક સંસ્થાઓ છે જે નગરપાલિકા, મહાનગરપાલિકા જે સંસ્થાઓ છે એની સાથે પણ ધંધાકીય એકમને તો કે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થતી છે. તો કે આ જે જુદા જુદા જે વિભાગો છે એ વિભાગોને કઈ બાબત માટે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે એ સંદર્ભે તો કે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે કે કઈ કઈ બાબતો અંગે તો કે આ જુદા જુદા જે વિભાગો છે એ વિભાગો સાથે તો કે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે આગળ આપણે વાંચીએ તો કે આ પ્રકારના પત્ર વ્યવહાર માટે જે તે વિભાગના હોદ્દાને તો કે અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે અને ખાતા અનુસાર પત્રમાં તો કે સંબોધન લખવાનું થતું હોય છે. ખાસ જો અંડરલાઈન મેં કરી છે અહીંયા ખાસ ધ્યાન આપજો. તો કે આ જે આપણે પત્ર વ્યવહાર કરતા હોય છે, આ જે આપણે પત્ર વ્યવહાર કરવાનો થશે
એ પત્ર વ્યવહારમાં ખાસ તો કે જે વિભાગને આપણે પત્ર લખતા હોય એ વિભાગના હોદ્દાને અનુરૂપ એની કાર્યવિધિ પ્રમાણે અને એના ખાતા અનુસાર આપણે પત્રમાં સંબોધન દર્શાવવાનું થશે. આપણે કયા વિભાગને પત્ર લખી છીએ એ વિભાગનો જે હોદ્દો હોય છે એ હોદ્દાને અનુરૂપ એની કાર્યવિધિ પ્રમાણે અને ખાતા અનુસાર તો કે આપણે પત્રમાં તો કે સંબોધન અને લખાણ કરવાનું હોય છે. એટલે કે આપણે જોયું કે આપણે બેંકને પત્ર લખતા તો બેંકને જે પત્ર લખતા એમાં આપણે સંબોધન બેંકને જે મેળવનાર જેને આપણે પત્ર લખી છીએ એટલે કે બેંકને આપણે પત્ર લખતા હોય તો સંબોધન આપણે મેનેજર શ્રી અને બેંકનું નામ જ આવતું. આપણે પહેલા પત્રમાં જોયું કે લખનાર હંમેશા કોઈ પણ વ્યક્તિ કે પેઢી હોય અને પત્ર મેળવનારના જે એડ્રેસ અને સરનામું અને સંબોધનમાં શું હોય તો કે મેનેજર શ્રી જોઈ કે મેનેજર શ્રી જ આપણે લખતા હંમેશા અને કોઈ પણ બેંકનું નામ અને સરનામું. પણ અહીંયા આપણે ખાસ એ જોવાનું છે કે તમે કયા વિભાગને પત્ર લખો છો તો કે એ વિભાગને અનુરૂપ તમારે પત્રમાં સંબોધન અને લખાણ કરવાનું છે. એટલે કે તમે કયા વિભાગને પત્ર લખો છો એ વિભાગને અનુરૂપ તમારે તો કે સંબોધન લખવાનું રહે છે. જો તો કે સંબોધન કઈ રીતે લખવાનું થતું હોય તો કે જુદા જુદા જે અહીંયા સંબોધન આપેલા છે જો ખાસ તો કે જુદા જુદા સંબોધન આપેલા છે કે ભાઈ તમે કયા વિભાગને પત્ર લખો છો એ મુજબ તમારે સંબોધન તો કે લખવાનું થતું હોય છે. જો મેં સંબોધન આપ્યું જેમ કે આપણે તાર ટપાલ વિભાગને પત્ર લખતા હોય તો જેમ આપણે બેંકને પત્ર લખતા ત્યારે આપણે શું લખતા મેનેજર શ્રી લખતા કે મેનેજર શ્રી અને જે તે બેંકનું નામ અને એનું નામ લખી અને એનું આપણે એડ્રેસ લખતા. એવી જ રીતે અહીંયા તો કે ખાતા કે સંસ્થા અનુસાર જે સંબોધન આપેલા છે જુઓ તો કે સંબોધન કઈ રીતના આપે તો કે માની લો કે આપણે તાર ટપાલ વિભાગને પત્ર લખી છે તો સંબોધન જે છે પોસ્ટ માસ્ટર શ્રી એવું જુઓ સંબોધન શું આવશે પોસ્ટ માસ્ટર શ્રી. પછી જેમ આપણે બેંકનું નામ લખતા કે ભાઈ એસબીઆઈ કે જે બેંક લખતા ત્યાં પોસ્ટ માસ્ટર મુખ્ય પોસ્ટ ઓફિસર પછી ગામ કે શહેરનું નામ કોઈ પણ જ્યાં હોય તે રીતે. ટેલિફોન વિભાગને લખતા હોય તો ખાસ સંબોધન આવશે સર્કલ ઓફિસર છે જેમ આપણે બેંકમાં મેનેજર શ્રી લખતા એ રીતે આમાં શું લખવાનું થશે સર્કલ ઓફિસર શ્રી અને ખાસ BSNL અને એના શહેરનું નામ એ ખાસ. ત્યાર પછી કોઈ આવકવેરા વિભાગ હતો તો સંબોધન આવશે આવકવેરા અધિકારી શ્રી અને બિઝનેસ સર્કલ આવકવેરા વિભાગ. આ રીતેનું જેને કહેવાય કે સરનામું અને નામ અને સંબોધન લખવાનું થાય. ત્યાર પછી આયાત નિકાસ વિભાગ લખતા હોય તો ફરજિયાત તમારે આ જ વસ્તુ લખવાની થાય આમાં કોઈ ફેરફાર થશે નહીં. ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ભારત સરકાર અને પુણે સિટી પણ આ જ પુણે જ એમાં કોઈ ફેરફાર કરવાનો તમારે હશે નહીં. રેલવે પાર્સલ વિભાગને પત્ર લખતા હોય તો સંબોધન લખાશે મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી જેમ આપણે બેંકમાં મેનેજર શ્રી લખતા એમ રેલવે પાર્સલ વિભાગમાં મેઇન અધિકારીને કે મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી. પાણી પુરવઠા વિભાગમાં પણ મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી. કોઈ આરોગ્ય વિભાગ હોય તો આરોગ્ય વિભાગમાં જે મુખ્ય અધિકારીને કહેવાય ચીફ હેલ્થ ઓફિસર શ્રી. એટલે કે એમાં સંબોધન તમારે શું થશે ચીફ હેલ્થ ઓફિસર શ્રી. પછી અગ્નિશામક દળ એને લખતા હોય તો ચીફ ફાયર ઓફિસર શ્રી. ફાયર સ્ટેશન અહીંયા કોઈ પણ જે જિલ્લા હોય જિલ્લાનું કે આ જિલ્લાનું ફાયર સ્ટેશન એ તમારે સંબોધન અને સરનામું લખવાનું થાય. ત્યાર પછી ખાળકુવા વિભાગ એને તો કે આપણે લખતા હોય ખાળકુવા વિભાગ તેમાં મુખ્ય અધિકારી એટલે કે પ્રમુખ શ્રી. કોઈ એસ્ટેટ વિભાગ છે તેમાં મુખ્ય અધિકારી શ્રી એસ્ટેટ વિભાગ. સ્થાનીય પરિવહન વિભાગ એટલે કે ચીફ કંટ્રોલર મુખ્ય ટ્રાન્સપોર્ટ કમિશનર. રેલવે વિભાગ લખતા તો સંબોધન આવશે નિયામક શ્રી. તમારે કોમ્યુનિટી હોલ ભાડે મેળવો તો મુખ્ય અધિકારી શ્રી. રાજ્ય પરિવહન નિગમ માટે ચીફ કંટ્રોલર. ત્યાર પછી પોલીસ વિભાગ માટે પોલીસ કમિશનર અને સેવા વિભાગ માટે તો
કે મેયરશ્રી, જો પ્રમુખશ્રી અથવા તો મેયરશ્રી. એટલે કે તમે જે વિભાગને પત્ર લખતા હોય એ વિભાગને અનુરૂપ તો કે તમારે સંબોધન દર્શાવવાનું રહેશે. એટલે કે જે મેનેજરશ્રી આપણે બેંકમાં લખતા એમ આપણે અહીંયા કયા વિભાગને પત્ર લખી છીએ એ મુજબ તો કે તમારે સંબોધન લખવાનું થાય કે ભાઈ તાર ટપાલ વિભાગ લખતા તો પોસ્ટ માસ્ટર શ્રી કહેવાય, આરોગ્ય વિભાગ લખતા હોય તો ચીફ ઓફિસર શ્રી, ત્યાર પછી કોઈ જેને કહેવાય કે નગરપાલિકાના લખી તો મેયર શ્રી આવે, નગરપાલિકાના મુખ્ય મેયર શ્રી કહી શકાય, પ્રમુખ પણ કહી શકાય છે. એટલે કે તમે કયા વિભાગને પત્ર લખો છો એ મુજબ આપણે સંબોધન લખવાનું થશે. જો આગળ પ્રસ્તાવનામાં જોઈએ તો આ સિવાય જે તે વિભાગના નિયમો અને જે કાયદા હોય છે એનું આપણે પાલન કરવાનું હોય છે અને જે બાબત માટે આપણે પત્ર લખતા હોય એ ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે શેના માટે પત્ર વ્યવહાર કરીએ છીએ, શેના માટે પત્ર લખીએ છીએ. મુખ્યત્વે અહીંયા આપણે 3 પ્રકારના પત્ર વ્યવહારનો અભ્યાસ કર્યો છે. એક સરકારી વિભાગો સાથે જે પત્ર વ્યવહાર કર્યો છે એના સંદર્ભે, ત્યાર પછી જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર અને ત્યાર પછી છે સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર. આ 3 બાબત, 3 જે વિભાગ છે એની સાથે જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એ સંદર્ભે તો કે આપણા ચેપ્ટરમાં તો કે અભ્યાસ કરવાનો, જેમાં સૌપ્રથમ આપણે પહેલાં જોઈ તો કે સરકારી વિભાગ સાથેનો પત્ર વ્યવહાર. તો કે સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવામાં કઈ રીતના પત્ર વ્યવહાર કરવામાં આવે છે. જો એમાં આપણે જોઈએ આગળ તો સામાન્ય નાગરિક કે વેપારી પેઢી તરીકે સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો માટે ઘણી વખત પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે. તો કે સામાન્ય નાગરિક હોય કે વેપારી પેઢી હોય, કોઈ પણ વ્યક્તિ હોય તો કે એ વ્યક્તિને તો કે સામાન્ય વ્યક્તિ હોય તો પણ ભલે કે કોઈ પણ પેઢી હોય એ પેઢીને તો કે જે સરકારી જે વિભાગો છે એની સાથે તો કે જુદી જુદી બાબત માટે ઘણી વખત તો કે પત્ર વ્યવહાર કરવો પડતો હોય. પછી એક પેઢી હોય તો એ ભલે કે વ્યક્તિ છે એને જે સરકારી જે વિભાગો છે તાર ટપાલ, ટેલિફોન વિભાગ, રેલવે વિભાગ એની સાથે તો કે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે. તે પછી આગળ જોઈએ તો કેટલાક વિભાગમાં ખાસ તો કે કેટલાક જે વિભાગ છે તો કે કેટલાક વિભાગોમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. વળી કેટલાક વિભાગ માટે જે નિયત કરેલું ફોર્મ યોગ્ય રીતે માગ્યા પ્રમાણે પુરાવા સાથે જે તે વિભાગમાં જમા કરવાનું હોય છે. આપણે જોતા હોય કે ઘણા સરકારી વિભાગો એવા હોય છે કે જેની તમારે સેવા કે કંઈ પણ મેળવવી હોય તો એ વિભાગમાં આપણે ઓનલાઈન અરજી કરવી પડે. એટલે કે ઓનલાઈન નેટ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા આપણે અરજી કરવાની હોય છે. અને કેટલીક બાબતો એવી હોય છે જેના માટે તમને જે ફોર્મ આપેલું, જે નિયત કરેલું એ ફોર્મ ભરી અને એની સાથે જે પુરાવા માંગ્યા હોય એ પુરાવા આપણે જેને કહીએ કે જોઈન્ટ કરવાના થતા હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે નિકાસનો પરવાનો મેળવે છે, આપણે માલ એક્સપોર્ટ કરવો છે તો જ્યારે માલ એક્સપોર્ટ કરવો હોય તો એના માટે આપણે મંજૂરી લઈ છે કે અમને એક્સપોર્ટ કરવાની મંજૂરી આપો. તો આપણે જે આયાત નિકાસ વિભાગ છે એને આપણે પત્ર લખશું. તો એના માટે પત્ર લખવાની સાથે તમને ફોર્મ આપ્યું, ભાઈ આ ફોર્મ ભરી અને તમારે જેને કહે કે એક્સપોર્ટ કહો છો તમે પત્ર લખશો, કહી શકો ભાઈ શું શું બાબતની જરૂરિયાત પડશે તો કે તમે પત્ર લખો, સાથે એનું જે ફોર્મ હોય એક્સપોર્ટ કરવા માટેનું, જે મંજૂરી મેળવવા માટેનું એ ફોર્મ ભરી અને એમાં જે કાંઈ એને પુરાવા રજૂ તમારે કરવાના થતા હોય, જે કાંઈ ડોક્યુમેન્ટ્સ ભાઈ ફોટોગ્રાફ્સ હોય, જે કાંઈ માગે કે ભાઈ આ તમારે પુરાવા રજૂ કરવાના રહેશે એ પુરાવો તમારે જે તે વિભાગમાં જમા કરવાના થતા હોય છે. એટલે કે ઘણા સરકારી વિભાગો એવા છે કે જેમાં ઓનલાઈન અરજી કરવાની હોય અથવા તો એનું જે નિયત કરેલું જે ફોર્મ છે ફોર્મ ભરી અને તમને જે પુરાવા માગે એટલે કે જે દસ્તાવેજ, જે જરૂરી ડોક્યુમેન્ટ માગે કે ભાઈ આ બાબત તમારે રજૂ કરવાની રહેશે, એ ફોર્મ સાથે આટલી બાબતો જોડી દો બરાબર પુરાવા તરીકે, તો એ પુરાવા રજૂ કરી અને તમારે જે તે વિભાગમાં જમા કરાવવાના હોય છે. તો કે સામાન્ય રીતે તો કે નીચેના વિભાગો માટે તો કે જે પેઢી છે એને તો કે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય. તો કે કયા કયા સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય તો કે જો પહેલું છે તાર ટપાલ વિભાગ. તો કે તાર ટપાલ વિભાગ એટલે જે પોસ્ટ ઓફિસ છે તેની સાથે, તો કે પોસ્ટ ઓફિસ સાથે કઈ કઈ બાબત માટે પત્ર વ્યવહાર કરવું. ત્યાર પછી ટેલિફોન વિભાગ. ટેલિફોનમાં સરકારી કંપની તરીકે BSNL કંપની જ એક પ્રસ્થાપિત છે, ખાસ આપણે જાણી છીએ. અત્યારે બહુ ટેલિફોન વિભાગ સાથે બહુ ધંધાકીય અને બહુ પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થતી નથી. એટલા માટે કે અત્યારે
વોડાફોન આઈડિયા અને જે એરટેલ છે આ બધી તો પ્રાઇવેટ કંપની છે, એટલે ટેલિફોન વિભાગમાં ખાસ BSNL. ત્યાર પછી રેલવે પાર્સલ વિભાગ, જે રેલ વિભાગ છે આપણો, તે રેલવે વિભાગમાં જે કંઈ આપણે પાર્સલ આવતું હોય કે જે કંઈ મેળવતા હોય એના માટે. ત્યાર પછી કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરતા આપણે માલ સામાન જે કસ્ટમ ભરતા હોય એ અંગે, તો કે એક્સપોર્ટ માલ કરવો હોય કે માલ ઇમ્પોર્ટ થતો હોય તો એની સાથે આપણે કોઈ બાબત અંગે પત્રવ્યવહાર કરવાનો થતો હોય તો એ અંગે. અને વેચાણ વેરા અને આવકવેરા વિભાગ, એટલે કે આ 5 જે વિભાગ છે, આ 5 વિભાગ સાથે આપણે સામાન્ય રીતે તો કે જે સરકારી વિભાગો આપ્યા છે એ વિભાગો સાથે તો કે પત્રવ્યવહાર કરવાની તો કે જરૂરિયાત ઊભી થતી હોય છે. મુખ્યત્વે તો કે આ 5 વિભાગ સાથે જુદી જુદી બાબત અંગે તો કે પત્રવ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તો કે જે સરકારી જુદા જુદા જે વિભાગો છે એમાં તો કે આપણે કીધું ભાઈ સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરતી વખતે જેમ આપણે બેંકને પત્રવ્યવહાર કરીએ છીએ એ જ રીતે સરકારી વિભાગ સાથે પણ પત્રવ્યવહાર આપણે કરતા હોઈએ છીએ. પણ એમાં જેમ આપણે બેંકમાં જેમ સંબોધન મેનેજર શ્રી લાગે છે એ જ રીતે તો કે સરકારી વિભાગમાં કયા વિભાગને પત્ર લખો છો એ મુજબ તમારે સંબોધન લખવાનું રહેશે. અને ખાસ જે મેં તમને સંબોધનનું જે પેજ દેખાડ્યું હતું એ તમારે નવનીતમાં તમને એ સંબોધન આપેલા છે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ એ સંબોધન નવનીતમાં જે આપેલા છે બરાબર છે એ સંબોધન તમારે ખાસ પાકા કરવાના રહેશે, તમારે વાંચવાના રહેશે. એના આધારે તમે અહીંયા પત્ર લખી શકો છો. નકર તમારે જે મેળવનાર કોણ છે એ સંદર્ભે તમને પ્રશ્ન ઊભો થશે કે ભાઈ અહીંયા કેનું સરનામું લખવું. જો આપણે પહેલા પત્રમાં ફિક્સ હતું કે મેળવનાર હંમેશા બેંક જ હતી, બેંકનું સરનામું જ લખવામાં આવતું, પણ અહીંયા કયા વિભાગને પત્ર લખો છો એ મુજબ તમારે મેળવનારનું જે સરનામું છે એ આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે 16 અને 18 સંબોધન જે છે નવનીતમાં આપેલા છે એ તમારે ખાસ પાકા કરવાના રહેશે. અને એ મુજબ જ આપણે કયા વિભાગને પત્ર લખી છીએ એ મુજબ આપણે સંબોધન લખવાનું થાય. અહીં જે સરકારી જે જુદા જુદા જે 5 વિભાગો છે એના વિશે આપણે જે ચર્ચા કરી, હવે એના જે નમૂનાના પત્રો છે એ આપણે જોઈએ. સરકારી વિભાગના જે નમૂનાના પત્રો છે એના સંદર્ભે આપણે તો કે ચર્ચા કરી. તો કે સરકારી વિભાગો સાથે કઈ બાબત અંગે પત્ર વ્યવહાર કરવામાં આવે છે, એમાં જે સરકારી વિભાગો સાથે જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એના નમૂનાના જે પત્રો છે એના વિશે આપણે ચર્ચા કરી. જો પહેલો પત્ર છે શેના અંગે છે, તો કે પોસ્ટ સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાની ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. કેને લખવાનો છે? પોસ્ટ પાર્સલ વિભાગ. પોસ્ટ પાર્સલ વિભાગ તાર ટપાલ વિભાગ જે છે તે, એટલે કે પોસ્ટ ઓફિસને આપણે પત્ર લખવાનો છે. શેના માટે પત્ર લખી છે? તો કે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદ પત્ર આપણે લખી છે. કે જે પોસ્ટ પાર્સલ આપણે જે કુરિયર આવતું હોય, ટૂંકમાં એ કુરિયર તો કે પોસ્ટ ઓફિસમાં જે આવતું હોય છે એ કુરિયર આપણને સમયસર મળતું ન હોય, એટલે કે આપણા સરનામે આપણને સમયસર ના મળે એ અંગેની આપણે ફરિયાદ કરતો પત્ર લખી છે. ભાઈ હવે અહીંયા પત્ર લખનાર કોણ હશે? કે ફરિયાદ કરી છે પોસ્ટ વિભાગને, એટલે પત્ર લખવાનો કેને થાય? પોસ્ટ વિભાગને. એટલે મેળવનાર થઈ ગયું પોસ્ટ વિભાગ. તો કે પત્ર લખશે કોઈ પણ વ્યક્તિ કે પેઢી લખતી હોય. શા માટે? તો કે એ ફરિયાદ કરે છે. શેની ફરિયાદ કરે છે? તો કે પોસ્ટ પાર્સલ સમયસર ન મળે એ અંગેની ફરિયાદ કરે છે. હવે અહીંયા આપણે જો ખાસ એક સંસ્થાના, શું કીધું? સંસ્થાના સરનામે. હવે અહીંયા સ્પષ્ટ કીધું કે ભાઈ સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલ સમયસર મળતું નથી. એટલે હવે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલ સમયસર નથી મળતું, એટલે હવે લખનાર કોઈ પણ પેઢી જ હશે, વ્યક્તિ હશે નહીં. એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ, કેમ કે સંસ્થાના સરનામે કીધેલ છે એટલે લખનાર હંમેશા કોણ હશે? કોઈ પણ પેઢી. તો કે જો અહીં લખનાર પેઢી કઈ છે? તો કે ભગવતી ટ્રેડર્સ પત્ર લખનાર છે. એટલે પેઢીનું નામ છે, એટલે પેઢીનું નામથી વચ્ચોવચ્ચ મિડલમાં પેઢીનું નામ લખાય. એટલે પેઢીનું નામ છે એટલે વચ્ચોવચ્ચ લખ્યું ભગવતી ટ્રેડર્સ, પછી એનું લખવાનું થાય આપણે સરનામું. તો કે ભગવતી ટ્રેડર્સનું કોઈ પણ સરનામું જો આપણે આપેલું હોય તો એ લખવાનું થાય. નથી આપ્યું તો આપણી જાતે કોઈ પણ આપણે સરનામું દર્શાવવાનું
થાય. એટલે જો સરનામું દર્શાવ્યું 102 આબેહૂબ ચેમ્બર્સ, મોટા બજાર, ગોધરા 389-001 પિનકોડ નંબર દર્શાવ્યું. એટલે કે આપણે કોઈ પણ સરનામું લખી શકીએ. એટલે સરનામું શું લખ્યું? 102 આબેહૂબ ચેમ્બર્સ, મોટા બજાર, ગોધરા. લખનાર કોણ છે? તો કે ભગવતી ટ્રેડર્સ. એટલે કે લખનાર ભગવતી ટ્રેડર્સ અને એનું સરનામું અહીંયા આપણે લખેલું છે કે ભાઈ ભગવતી ટ્રેડર્સ અને એનું સરનામું શું લખ્યું? તો કે 102 આબેહૂબ ચેમ્બર્સ, મોટા બજાર, ગોધરા. પત્ર કઈ તારીખે લખીએ છીએ? તો કે પત્રની તારીખ લખવાની. એટલે કે જે સરનામું લખ્યું એક લાઈન છોડીને તો કે અહીં લખવાની થાય પત્રની તારીખ. જો પત્રની તારીખ લખી 18મી ઓગસ્ટ 2017 એ પત્ર લખે છે. હવે તમે જે સરનામું લખ્યું એની એક્ઝેક્ટ સામે તો કે તમારે ફોન નંબર, ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર કોઈ પણ ત્રણમાંથી બે વસ્તુ અથવા તો એક વસ્તુ તમે દર્શાવી શકો છો. અહીંયા ફોન નંબર અને ઈમેલ આઈડી દર્શાવે છે. જો ફોન નંબર લખ્યા છે તો કે 02672 એટલે કે આગળ પિનકોડ નંબર જે ફોનના હોય તે, અને નંબર આપ્યા છે 27 4 ટૂંકમાં પાછળ x કોઈ પણ નંબર તમે લખી શકો છો. અને એની ઈમેલ આઈડી લખેલી છે જો અહીંયા તો કે bhagwatitraders@yahoo.com. એટલે કોઈ પણ તમે ઈમેલ આઈડી તમારી રીતે બનાવી શકો છો. gmail.com પણ તમે લખી શકો છો. હવે પત્ર લખશે કે ને ભગવતી ટ્રેડર્સ? તો કે પત્ર લખશે પોસ્ટ ઓફિસને. એટલે હવે સંબોધન આપણે પોસ્ટ વિભાગને અનુરૂપ લખવાનું થશે. પોસ્ટ ઓફિસને પત્ર લખે છે એટલે જો સંબોધન ખાસ શું આપ્યું? પોસ્ટ માસ્ટર શ્રી. બેંકમાં કેમ મુખ્ય અધિકારી અને મેનેજર શ્રી કહેવાય. જ્યારે પોસ્ટ ઓફિસ હોય તેમાં મુખ્ય જે વ્યક્તિ હોય છે, મુખ્ય અધિકારી હોય છે એને કહેવામાં આવે છે પોસ્ટ માસ્ટર શ્રી. એટલે સંબોધન લખ્યું પોસ્ટ માસ્ટર શ્રી. પછી આગળ તો કે મુખ્ય પોસ્ટ ઓફિસ, જૂના બજાર, ગોધરા. પછી એનું એડ્રેસ લખ્યું પોસ્ટ માસ્ટર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ, જૂના બજાર, ગોધરા. ખાસ જ્યાં બેને સિટી છે એ સિટી બંને સરખા રહેવા જોઈએ. સિટીમાં બહુ ચેન્જીસ કરવાનો નહીં, કેમ કે તમે જે વિસ્તારમાં હોય તમે એ જ વિસ્તારના પોસ્ટ વિભાગને એટલે કે એ જ વિસ્તારના જ્યાં પોસ્ટ ઓફિસ હોય એને તો કે તમે પત્ર લખતા હોય છો. એટલે કે ગોધરા છે તો એ ગોધરાનું સિટી જે છે એ જ સિટીમાં આપણે પોસ્ટ વિભાગને પત્ર લખતા હોય. પણ ખાસ આપણે શું જોવાનું છે? આ જે સંબોધન છે એ આપણે ખાસ જોવાનું છે કે ભાઈ અહીં આપણે તો કે ભગવતી ટ્રેડર્સ જે છે પોસ્ટ વિભાગને પત્ર લખે છે એટલે સંબોધન આવશે પોસ્ટ માસ્ટર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ. પછી કોઈ પણ શહેરનું નામ જે તે સિટી હોય એ સિટીનું નામ લખવામાં આવે છે અને એનું જેને કહેવાય કે એડ્રેસ દર્શાવવામાં આવે છે. હવે અહીંયા ભગવતી ટ્રેડર્સ જે છે એ પોસ્ટ ઓફિસને પત્ર લખે છે તો કે કયા સંદર્ભે પત્ર લખે છે એ સબ્જેક્ટ એટલે કે વિષય આપણે દર્શાવ્યો છે. તો કે ભગવતી ટ્રેડર્સ તો કે પોસ્ટ ઓફિસને પત્ર લખે છે કયા સંદર્ભે, કયા વિષય? તો કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ના થતી હોવા અંગેની ફરિયાદ કરે છે. તો કે જે પોસ્ટ પાર્સલ છે એને તો કે સમયસર તો કે જે કુરિયર જે કંઈ પાર્સલ છે સમયસર નથી મળતું એ અંગેની તો કે ફરિયાદ કરતો પત્ર તો કે પોસ્ટ વિભાગને તો કે લખવામાં આવે છે. હવે જો અહીંયા આપણે સંબોધન આપશું વળી સાહેબ શ્રી. એટલે જે રીતે આપણે શ્રીમાન, શ્રીમતી આપણે સંબોધન આપતા હોય એવી રીતના એ સંબોધન આપ્યું સાહેબ શ્રી. હવે અહીંયા પત્ર લખવાની એને શરૂઆત કરી તો કે શેના માટે પત્ર લખી છે? તો કે પોસ્ટ પાર્સલ સમયસર નથી મળતું એ અંગેની આપણે અહીંયા ફરિયાદ કરવામાં આવે છે. એટલે એ સંદર્ભે તો કે પત્ર લખવામાં આવે છે. જો આગળ તો કે એ સંદર્ભે જેને પત્ર લખવાની શરૂઆત કરી. આપણે બેંકમાં આપણને ખબર હતી કે બેંકને લગતા પત્ર વ્યવહારની શરૂઆત હંમેશા આપણે એવી રીતના કરતા કે હું છેલ્લા આટલા વર્ષથી તમારી બેંકમાં આ નંબરનું બચત ખાતું ધરાવું છું એવું આપણે ફિક્સ હતું કે એ રીતે જ પત્રની શરૂઆત કરતા. પણ અહીંયા સરકારી વિભાગમાં એવું કોઈ ફિક્સ નહીં હોય કે ભાઈ અહીંથી જ શરૂઆત કરવી. જે રીતના પત્ર લખવાનો થતો હોય એ મુજબ આપણે તો કહીએ જેને કહે કે લખાણ કરવાનું થતું હોય છે. એટલે જો અહીંયા એને કીધું તો કે આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે તેના કારણે અમારી વેપારી સેવા પણ સુપેરે ચાલતી હતી. તો કે તમારો જે વિભાગ છે એ વિભાગની તો કે જુદી જુદી જે સેવાઓ તો કે અમને તો કે વર્ષોથી કે પ્રાપ્ત થઈ છે જેના કારણે
તો કે અમારી જે વેપારી સેવા છે એ સુપેરે એટલે કે વ્યવસ્થિત ચાલતી હતી. તો કે તમારા જે વિભાગ છે પોસ્ટ વિભાગ એની સેવાઓનો અમે ખૂબ જ લાભ ઘણા વર્ષોથી અમને લાભ મળી રહ્યો છે અને જેના કારણે તો કે અમારી જે વેપારી સેવાઓ છે એ તો કે વ્યવસ્થિત એટલે કે સુપેરે યોગ્ય રીતે ચાલતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તો કે અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી. જો એને કારણ દર્શાવ્યું કે શા માટે શેની ફરિયાદ કરી, તો કે છેલ્લા કેટલાક સમયથી તો કે જે અન્ય જગ્યાએથી જે કાંઈ પોસ્ટ પાર્સલ આવતું હોય એટલે કે આપણે ખબર હોય કે પોસ્ટ વિભાગમાં જે પોસ્ટ ઓફિસ આપણે કંઈ પણ પાર્સલ મોકલતા હોય ત્યાંથી આપણે કંઈ પણ કુરિયર કરતા હોય અથવા તો આપણને કોઈ પણ વ્યક્તિ આપણને કુરિયર કરેલું હોય, આપણે ઓનલાઈન કોઈ પણ વસ્તુ મંગાવી હોય તે આપણા સરનામે આપણને મળતું હોય છે. તો કે અમારે જે જગ્યા છે તો કે એ જગ્યાએ તો કે અમારા જે સરનામું છે એ સરનામે તો કે અન્ય જગ્યાએથી જે કાંઈ અમને વસ્તુ જેને કે ચીજ વસ્તુ અમને જે કંઈ મોકલવામાં છે, જે કંઈ પોસ્ટ પાર્સલ કરવામાં આવે છે એ અમારા સરનામે તો કે અમને સમયસર મળતા નથી. એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી તો કે સમયસર થતી નથી. તો કે જે પોસ્ટ પાર્સલ અમને સમયસર મળવું જોઈએ એ પોસ્ટ પાર્સલ તો કે અમને સમયસર મળતું નથી. તો કે જે સમયે મળવું જોઈએ એ સમયે મળતું થોડુંક લેટ થતું હોય. તો કે આ કારણે તો કે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. જો ને ખાસ શું ચર્ચા કરી તો કે આ કારણસર તો કે અમારા જે વ્યાપારિક જે વ્યવહારો છે, જે વેપારના વ્યવહારો જે છે એ કે ખોરવાઈ જાય છે. તો કે માલ સામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન નિર્ણય લેવામાં પણ વિલંબ થાય છે. તો કે માલ સામાન અમને સમયસર નથી મળતો એટલે એને એટલે એને અનુરૂપ નિર્ણય લેવામાં પણ વિલંબ એટલે કે મોડું થતું હોય છે. તો કે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. તો કે જે પોસ્ટ પાર્સલ અમને તો કે સમયસર મળતું ન હોવાથી તો કે અમારા જે વેપારી વ્યવહારો થાય, અમારા જે વ્યાપારિક વ્યવહારો કરતા હોય અમે અન્ય પેઢીઓ સાથે વ્યવહારો પણ જેને કહે કે ખોરવાઈ જાય છે અને માલ સામાન તો કે સમયસર ન મળવાથી તો કે એને અનુરૂપ જે નિર્ણય હોય છે એ નિર્ણયો લેવામાં પણ તો કે અમને વિલંબ થાય છે, અમને મોડું થતું હોય છે. હવે અહીંયા જો ખાસ તમારે જે એના પછીની જે લાઈન છે ખાસ તમારે પત્રમાં દર્શાવવાની છે કે ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે ના મળવા અંગે અમે ચિંતિત છીએ. ખાસ આ જે મેં લાઈન કરી ખાસ તમારે દર્શાવવાનું પત્રમાં કે ખૂબ જ જે અગત્યના અને જે જરૂરિયાતવાળા જે દસ્તાવેજો હોય એ અમારા સરનામે અમને સમયસર ન મળવાથી અમે તો કે ચિંતિત હોય છે. કે આપણે સ્વાભાવિક છે કે આપણે જે અગત્યનું આપણા ઘરે આપણે કોઈ પરીક્ષા આપી હોય અને એનું સર્ટિફિકેટ આવવાનું હોય, કોઈ રિઝલ્ટ આવવાનું હોય, એ રિઝલ્ટ જેને કહે કે યુનિવર્સિટીમાંથી આપણે મળવાનું હોય અને એ આપણે રિઝલ્ટ મળે નહીં સમયસર તો આપણે ચિંતિત થઈ હજી કેમ રિઝલ્ટ નથી મળ્યું. તો આપણે યુનિવર્સિટીએ તપાસ કરીને યુનિવર્સિટીવાળા એમ કે ભાઈ તમારું રિઝલ્ટ અહીંથી રવાના થઈ ગયેલ છે પણ આપને મળે નહીં તો આપણે શું થઈ ચિંતા અનુભવતા હોય છે. એટલે કે જે અગત્યના વેપારી એકમો કે બીજા પેઢી જે છે એ અમને તો કે જે દસ્તાવેજો મોકલતા અમારા સરનામે એ દસ્તાવેજ અમને સમયસર ના મળવાથી અમે ચિંતિત છીએ. એમ થાય કે હજી દસ્તાવેજો મળ્યા કેમ નહીં. તો કે આગળ ત્યાર પછી તો કે આ પ્રકારની તો કે પોસ્ટ વિભાગની બેદરકારીના કારણે અમારી વિશ્વસનીયતા પણ આંચ આવે છે. તો કે તમારી જે બેકાળજી છે એના કારણે તો કે અમારી વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે. તો કે શા માટે તો કે પોસ્ટ વિભાગ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે એના કારણે શું થાય તો કે સામેની વ્યક્તિ આપણે કોઈ પણ પાર્સલ મોકલેલું હોય એટલે પછી આપણને કોલ કરે ભાઈ તમને પાર્સલ પહોંચી ગયું, આપણે એમ કહીએ ભાઈ ના હજી અમને પાર્સલ મળેલ છે નહીં, પણ સામેનો વ્યક્તિ એવું કહે ભાઈ અમે પાર્સલ તો મોકલી દીધી અને 7 દિવસ થઈ ગયા હજી કેમ તમને મળેલ નથી. તો એને એવું થાય કે આપણે ખોટું કહેતા હશું, જેના કારણે સામેના જે વેપારી છે એને પણ એમ થાય કે ભાઈ આ વેપારી આપણને ખોટો જવાબ આપે છે કે પહોંચી જ ગયું, બને જ નહીં, ન પહોંચતું. એટલે કે તમારી બેદરકારીના કારણે તો કે અમારી જે વિશ્વસનીયતા છે એમાં પણ તો કે આંચ આવે છે. લોકો અમારા પર ભરોસો કરવાનું જેને કહે કે છોડી દેશે એવું લાગે છે. તો કે ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરીને સત્વરે જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી. તો કે ઉપરોક્ત જે કંઈ બાબત છે એ બાબત માટે તો કે ફરિયાદ કરી અને એ અંગે તપાસ કરી અને જરૂરી તો કે પગલાં લેવા વિનંતી. તો કે આ જે કાંઈ અમે ફરિયાદ કરી છે કે ભાઈ પોસ્ટ પાર્સલ અમને સમયસર મળતું નથી તો એ બાબત અંગે તમે તપાસ કરી અને ઝડપથી સત્વરે એટલે કે ઝડપથી, સત્વર એટલે શું થશે ઝડપથી, તો કે એ બાબતે ઝડપથી પગલાં લેવા અમે નમ્ર વિનંતી કરી છે. તો કે તમારી બેદરકારીના કારણે
અમારી પેઢીને વેપારી આંચ પણ આવે છે, વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે. સામેના પેઢીને એવું થાય છે કે આ વ્યક્તિ, આ પેઢી તો કે ખોટું કહેતી હશે, પણ ખરેખર અમને એ વસ્તુ મળેલી હોતી નથી. પણ એને એમ થાય કે અમને મળી ગઈ છે, પણ અમે જવાબ ખોટો આપતા છું. એટલે કે આ બાબત અંગે તપાસ કરી અને ઝડપથી તો કે એ અંગે તમે ચર્ચા કરો અને એની ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી. આપનો વિશ્વાસુ, છેલ્લે આપણે પત્ર પૂરો કરીએ જમણી બાજુ આપણે દર્શાવતા હોય કે આપનો વિશ્વાસુ, તો કે અહીંયા પત્ર લખનાર છે વિશ્વાસ સોની, જે ભાગીદાર છે એટલે કાઉન્સમાં લખવાનું થાય ભાગીદાર, વિશ્વાસ સોનું, કેમ કે પેઢી છે એટલે પેઢીમાં એ ભાગીદાર છે એટલે ભાગીદારનું તો કે નામ લખવાનું થાય વિશ્વાસ સોની, અને કાઉન્સમાં ખાસ દર્શાવવાનું થાય ભાગીદાર. એટલે કે આ અંગે જે પત્ર વ્યવહાર આપણે લખતા એમાં ખાસ શું શું બાબત અંગે ચર્ચા કરવાની એ આપણે ફરી વખત એક વખત નજર કરી લઈએ. તો ખાસ તમારે એક આ લાઈન ખાસ દર્શન, છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએ થતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી. અને એક તમારે આ કારણ કે વેપારી વ્યવહારો ખોરવાઈ જાય છે, અને એક આ જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે ચિંતિત છે. તો કે આ પત્રમાં ખાસ તો કે આ બાબત જે છે એ અંગેની ખાસ તો કે તમારે ચર્ચા કરવાની. ભાઈ જે આ બાબત જે દર્શાવેલ છે એ બાબતોની તો કે આ પત્રમાં ખાસ ચર્ચા કરી. બાકી તમે તમારી જાતે મૌલિક ભાષામાં કાંઈ પણ તમે લખાણ કરી શકો છો, પણ આ જે પત્ર લખો એમાં આવી બાબતોનો ખાસ તમારે સમાવેશ કરવો, જેથી પત્ર યોગ્ય લાગે, વ્યવસ્થિત લાગે. અને આ રીતે તો કે આ સમયસર પોસ્ટ પાર્સલ નથી મળતો એ અંગેની આપણે આ ફરિયાદ કરતો પત્ર જોયો. આમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોલ કરી શકો છો, અથવા તો મેસેજ કરીને તમે મને પૂછી શકો છો. ચાલો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. એના પછીના આપણે જે નેક્સ્ટ પત્રો છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવતા લેક્ચરમાં જોશું. અત્યારે આપણે એક પત્ર વિશે આપણે અભ્યાસ કર્યો. ચાલો, થેન્ક યુ.